નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. માંગલિક મહાપ્રસ્થાન. ગામની ભાગોળ કરતાં ઘરના ઉંબરાનું દૃશ્ય વધુ વિષાદમય હોવું જોઈતું હતું, કારણ કે સખાઓ કરતાં સંબંધીઓને શાંતિલાલનો સંગ સંબંધ વધુ ગાઢ હતો. પરંતુ અહીં પરિસ્થિતિ સાવ જ જુદી હતી. પુત્રને ઉઘલાવતી વખતે મા બાપને હૈયે જે આનંદ હોય અને ઘરમાં જે મંગલમય વાતાવરણ હોય તેવું જ શાંતિલાલના સદનમાં હતું. ખોળાનો ખૂંદનારો નજરથી સદાને માટે ઓઝલ થઈ રહ્યો હોય. ઘરનું ઘરેણું હવે ફરી કદી ઘરમાં આવવાનું ન હોય. ગામનું નામ પણ જેના હોઠે હવે કદી ફૂટવાનું ન હોય. માતા પિતા, ભાઈ ભગીનીના સંબંધો પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકવાની ઘડીઓ ગણાઈ રહી હોય તે વખતે કોનું હૈયું હાથ રહે? ન ચાપત્ય સમઃ સ્નેહ. સંતાન સમાન સ્નેહ કશામાં નથી હોતો. આજે એ સ્નેહગાંઠ ફરી કદી ન બંધાય એ રીતે માતા પિતાને છોડવાની હતી. આવા સમયે કોણ ધીરજ ધરી શકે? પણ અહીં તો સૌ સ્વસ્થ હતા. પિતાને ઉમંગ હતો ગુરુની આજ્ઞા પાળવાનો. માતાને ઉમંગ હતો ગુરુની સેવા કરવાનો. પુત્રને ઉમંગ હતો ગુરુને રાજી કરવાનો. જ્યાં ગુરુ જ જીવનની ધરી બની રહ્યા હોય ત્યાં જ સ્વર્ગમાય ન સંભવે એવું આ દ્રશ્ય સર્જાય. શાંતિલાલના ઘરમાં આકાર લઈ રહેલી આ ઘટના સમગ્ર વિશ્વને સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા સમાન ત્યાગ, જ્ઞાન અને સમર્પણની તાકાતનું દર્શન કરાવી રહેલી. સંવત 1995ની એ આસોવદ એકાદશી આજે પુલકિત થઈ ઉઠી, કારણ કે 24 એકાદશીઓમાં તેને આ દેવ દુર્લભ દ્રશ્ય જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. તેને પોતાની ઉત્પત્તિ સાર્થક થતી લાગી. જે માતા હર હંમેશ એમ કહેતી કે હું આ શાંતિને જોઈને આવતી, હું આ શાંતિને જોઈને જીવતી, શાંતિને માટે જીવતી, તે માતાએ વિદાય વેળાએ ઉકાળો બનાવીને શાંતિલાલને પીવડાવ્યો અને માથે હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું કે તું જાય છે તો શાસ્ત્રીજી મહારાજને રાજી કરજે અને કહે એમ કરજે. પિતાએ પણ આશીષ પાઠવ્યા કે શાસ્ત્રીજી મહારાજને મૂકીશ નહીં અને દુઃખ થાય તો સહન કરીને પણ શાસ્ત્રીજી મહારાજને રાજી જ કરજે. માતા પિતા તરફથી મળેલા આ પ્રેમ પિયુષનું પાથે લઈને શાંતિલાલ ત્યાગના પંથે પ્રયાણ કરી ગયા. જાણે નિશાળે જવા નીકળ્યા હોય, તે ખેતરમાં આંટો મારવા નીકળ્યા હોય કે મિત્રો સાથે રમવા નીકળ્યા હોય, એટલી સ્વસ્થતા અને સાહજિકતાથી શાંતિલાલ રાવજીભાઈની સાયકલ પર બેસીને ચાણસદની ક્ષિતિજ પરથી અદૃશ્ય થઈ ગયા. ધરતી માતા તો શાંતિલાલના આખરી પદચિહ્નોનો પોતાના ખોળામાં સમાવી લેવા પાલવ પાથરીને બેઠી હતી. પણ તે સૌભાગ્ય તેને ન મળ્યું. ચાણસદની ધરતીના હૈયેથી હાયકારો નીકળી ગયો. સવારના 9, સાડા 9નો એ સરકતો સમય પણ ઘડીભર સ્થિર થઈ ગયો. નક્ષત્ર તારા ગ્રહ સકુલાપી જ્યોતિષ્મતી ચંદ્રમસેવમ રાત્રિહ. નક્ષત્ર, તારા, ગ્રહોથી ખીચોખીચ ભરેલી હોવા છતાં રાત્રિ ચંદ્રના કારણે જ અજવાળી રહે છે. તેમ ચાણસદમાં મનુષ્યો તો ઘણા હતા, પણ ચાણસદની શોભારૂપ તો શાંતિલાલ જ હતા. આજે એ ચાણસદનો ચાંદ સદાને માટે ચાલી નીકળ્યો, તેથી ગામ પણ નિસ્તેજ ભાસી રહ્યું. શેરીઓ સૂની પડી, ભાગોળ ભેંકાર થઈ અને માનવીઓ મૂંગા મંતર બની ગયા. તો મિત્રો, આ હતો પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રનો અનોખો પ્રસંગ. જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.